સાચો વાલી તો એને જ કહેવાય કે જે પોતાનું સંતાન ભગવત કાર્યમાં સુપ્રત કરે. વાલી એટલે કોણ? વાલી એટલે શું? વાલી એટલે પિતા. હે, સ્કૂલમાં નથી કહેતા શિક્ષક તારા વાલીને બોલાવી આવજે. ઈ વાલી, વાલી એટલે પિતા. હવે આપણે વાલી શબ્દ ઉપર ચોખવટ કરવી પડે, નહીં તો પેલા વાલી જ કહેતા, પછી બાપુજી કહેતા, હા, પછી પપ્પા, પનો પા ભાગ પપ્પા, પછી તો ફાધર, પછી ડેડી, અને હવે તો ડેડ. ડેડ બોલીએ ને તોય છાતીમાં ભાર લાગે, એમ થાય કે હમણાં એટેક આવી જાય. હો, ડેડ. ડેડ એટલે શું થાય ખબર છે ને તમને બધાય? શું થાય? તમે બધા ભણેલ ગણેલ છો, મારે ચોખવટ કરવાની જરૂર નથી. બાપ, આવા શબ્દો બંધ કરજો, આ બંધ કરજો. એટલા બધા હાવ ઉતરી નથી જવાનું. ઇંગ્લિશ બોલીએ એની સામે વાંધો નથી, પણ સાવ આવી રીતે માં બોલતા હોય તો કેવું લાગે? મોઢું ભરાઈ જાય. માં કયો ને તા તો મોઢું ભરાઈ જાય. મોઢે બોલું માં, માં આખો શબ્દ છે, એકાક્ષરી મંત્ર જો કોઈ હોય ને તો એ માં છે. માં શબ્દ બોલો તો પ્યારું લાગે, મધુર લાગે. માતુશ્રી, બા, પછી મમ્મી, મમ્મી, હા, પછી મોમ. મોમ છે કે બોમ છે ખબર ના પડે. મોમ. આવું બંધ કરજો. આવા શબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ. ઇંગ્લિશ બોલીએ છીએ એનો મતલબ એવો થોડો છે કે સાવ શબ્દોનો અવરોધ થઈ જાય. હા, માં બોલો તો કેવું લાગે, મમ્મી બોલો તો કેવું લાગે. તમારા આત્માને પૂછો, તમારા આત્માને પૂછો. હું નહીં, મારું નહીં માનતા હો. હા, હું તો ઘણું બધું કહી જાય. તમારા આત્માને પૂછવાનું છે ખરેખર વાસ્તવિક શબ્દ કયો છે, સત્ય શબ્દ કયો છે, સારો શબ્દ કયો છે. માં બોલો ને મુખ ખુલે. પહેલો શબ્દ શું નીકળો તો? પહેલો શબ્દ શું નીકળ્યો? જન્મ થયા પછી પહેલો શબ્દ કયો નીકળ્યો? હે, માં. તો વાલી એને જ કહેવાય કે જે પોતાના સંતાનોને પ્રભુ કાર્યમાં સમર્પિત કરે.